હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મેથી અને દૂધીનો આજે આપણે એવો નાસ્તો બનાવશું કે આની સામે સમોસા કચોરી પણ ફીકા લાગશે. સાથે જ સિઝનના એકદમ તાજા ભરપૂર માત્રામાં શાકભાજીનો ઉપયોગ પણ કરશું, જેથી કરીને નાસ્તો હેલ્ધીની સાથે ખૂબ જ ટેસ્ટી બનશે. 1 ચમચી તેલથી દહીં સોડા ઈનો વગર પલાળવા પીસવાની ઝંઝટ વગર માત્ર 10 જ મિનિટમાં બની જશે. તો સવારના નાસ્તા માટે બનાવો કે સાંજની હલકી ફૂલકી ભૂખ માટે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે 1 કપ જેટલી સિઝનની એકદમ લીલી મેથી અને એક મોટો ટુકડો દૂધીનો લીધેલો છે. જનરલી મેથી અને દૂધી નાના હોય કે મોટા કોઈ ખાવાનું પસંદ નથી કરતું, પણ આજે આપણે એનો એવો નાસ્તો બનાવશું કે નાના મોટા બધા માંગીને ખાશે. તો જો દૂધીની છાલ હટાવી અને મોટા હોલવાળી ખમણીથી આપણે એને ખમણી લઈશું અને મેથી છે એને એકદમ ઝીણું કટ કરી લઈશું. તો બંને વસ્તુને સાઈડમાં રાખી અહીંયા એક બાઉલમાં 1 કપ જેટલો આપણે રવો લીધેલો છે. રવો આપણે ઝીણો જ લેવાનો છે. રવામાં જે કપથી રવો લીધો હતો એ જ કપથી અડધો કપ પાણી એડ કરી અને રવાને સરસ એવો પલાળી અને સાઈડમાં રાખી દઈશું. તો અત્યારે આપણે વધારે પાણી એડ નથી કરવાનું, માત્ર અડધો કપ જ પાણી એડ કરવાનું છે. તો રવો છે એને પલળવા માટે થોડી વાર માટે સાઈડમાં રાખીએ. ત્યાં સુધીમાં બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. તો એના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી. કડાઈ હલકી ગરમ થાય એટલે 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરશું. 1 ચમચીથી પણ ઓછા તેલથી પણ તમે અત્યારે આ વઘાર કરી શકો છો. તો એમાં આપણે અડધી ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી જેટલું જીરું એડ કરશું. બંને વસ્તુને હલકી જ એવી સાંતળવાની છે અને તરત આપણે એમાં અડધી ચમચીથી થોડી ઓછી હિંગ એડ કરી દઈશું. એક નાનો ટુકડો આદુનો અને એક તીખું મરચું જેને આપણે વઘારમાં એડ કરશું. આ બંને વસ્તુ છે એ હલકી એવી સંતળાય એટલે આપણે એમાં આપણે જે દૂધી ખમણીને રાખી છે એ દૂધી એડ કરી દઈશું. તો અહીંયા આપણે 1 કપ જેટલી દૂધી લીધેલી છે. સાથે જ 1 કપ જેટલી જે મેથી લીધી હતી એ પણ આપણે એડ કરી દઈશું. તો હવે આ બંને વસ્તુને સરસ એવી મિક્સ કરવાની છે ને બસ હલકું એવું જ આપણે એને સાંતળવાની છે. તો મેથી છે એની સરસ એવી હલકી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે. આપણે એને કૂક કરવાની કોઈ જરૂર નથી. તો જો અહીંયા સરસ એવું આપણે મેથીમાંથી સુગંધ આવવા લાગી છે, તો હવે આપણે એમાં એડ કરશું એક નાની સાઈઝનું કાચું બટેટું. તો બટેટાને આપણે ઉપરની છાલ હટાવી અને એને જાડા હોલવાળી ખમણીથી ખમણેલું છે. બટેટું જો તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો, પણ બટેટાથી આ રેસીપીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. થોડું ગાજર, થોડું કેપ્સિકમ ને એક મોટી સાઈઝનું ટમેટું એને પણ આપણે એડ કરી દઈશું બધી વસ્તુ સાથે. અત્યારે સિઝનના જે પણ શાકભાજી ઘરે અવેલેબલ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો, પણ શાકભાજીનું પ્રમાણ આપણે વધારે રાખશું. તો જો બધા શાકભાજી સરસ એવા એક જ સાથે આપણે એડ કરી દીધા અને આ શાકભાજીને આપણે પ્રોપર કૂક નથી કરવાના, હલકા એવા જ બસ એને સાંતળવાના છે. તો બધી વસ્તુને મિક્સ કરી અને હવે આપણે એમાં મસાલા કરીએ. તો મસાલામાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈએ. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચીથી પણ ઓછો લાલ મરચું પાવડર એડ કરીએ. 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરેલો છે. તમે ગ્રીન ચીલી સોસ પણ એડ કરી શકો છો. અને જો ઘરમાં બાળકો હોય તો 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરવાનો છે અને નહીતર 1 ચમચી જેટલો. અને 1 ચમચી જેટલો અહીંયા આપણે ડાર્ક સોયા સોસ એડ કરેલો છે. અને 2 ચમચી જેટલું આપણે વિનેગર એડ કરી દઈએ. વિનેગરની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. હવે મસાલા અને સોસને સરસ એવા શાકભાજી સાથે મિક્સ કરી દઈએ અને માત્ર 1 જ મિનિટ જેવું આપણે એને સાંતળવાનું છે. તો જો મેં તમને ફરી પાછું કીધું કે આ બધી વસ્તુને આપણે ઓવરકુક નથી કરવાની અને પ્રોપર એને વધારે સાંતળવાની પણ જરૂર નથી. બસ હલકું એવું જ એમાંથી સુગંધ આવવા લાગે એટલે આપણે એમાં એડ કરશું 2 ચમચી જેટલા ચોખાના પૌવા. તો પૌવા આપણે એમ જ લીધા છે કાચા જ, આપણે એને વોશ પણ નથી કરેલા. તો પૌવાને વોશ કર્યા વગર જ આપણે સીધા જ એડ કરવાના છે. અને અહીંયા તમે જાડા કે પાતળા કોઈ પણ પૌવાનો ઉપયોગ કરી શકો છો. પૌવા એડ કરવાથી આપણા નાસ્તાને એક ટેક્સચર મળશે અને નાસ્તો છે એ શેકાયા પછી અંદરથી કાચો નહીં લાગે અને એમાં ગાંઠો પણ નહીં બને. તો આપણે અહીંયા દહીં સોડા ઈનો કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાના, એટલા માટે આપણે અહીંયા પૌવા લીધેલા છે. તો હવે બધું સરસ એવું મિક્સ કરી દીધું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એમાં 2 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરીએ. અત્યારે ખૂબ સરસ એવા લીલા ધાણા મળે છે, તો થોડા વધારે પ્રમાણમાં જ આપણે એડ
કરેલા છે. તો લીલા ધાણાને સરસ એવા મિક્સ કરી અને સાઈડમાં રાખીએ અને હવે આપણે રવો લઈ લઈએ. તો જો તમે જોઈ શકો છો રવો છે એકદમ ઘટ થઈ ગયો છે. તો હવે રવામાં આપણે સીધું જ આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એ એડ કરી દઈએ. કોઈ આપણે અલગથી વણવાની કે ભરવાની ઝંઝટ નથી કરવાની. તો આ સ્ટફિંગને સરસ એવું રવા સાથે મિક્સ કરવાનું છે. તો જો રવામાં ઓછું પાણી એડ કરેલું છે તો રવાનો કોઈ ગાંઠો ન રહી જાય એ રીતે સરસ એવું બધું આપણે મિક્સ કરવાનું છે. તો કોઈ ચમચાની મદદથી કે સ્પેચ્યુલાની મદદથી તમે આ પ્રોસેસ કરી શકો છો. તો જો સરસ એવું મિક્સ કરી દીધા પછી આપણે અહીંયા બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. તો જો આવું થીક એવું આપણે આનું બેટર કે આવો ડો આપણે બનાવવાનો છે. તો અહીંયા જો આપણે આગળ જરૂર લાગે તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરશું, બાકી વધારે પાણી એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે. હવે આપણે નાસ્તો શેકી લઈએ. તો નાસ્તો શેકવા માટે મેં અહીંયા એક તડકા પેન લીધું છે. તડકા પેનની જગ્યાએ તમે કોઈ તવો અથવા તો કોઈ ઊંડા જે તળિયાવાળી કડાઈ હોય છે એ પણ લઈ શકો છો. તડકા પેનમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરી અને થોડા રાઈના દાણા એડ કરી દીધા. રાઈના દાણાની જગ્યાએ તલ પણ તમે લઈ શકો છો. રાઈને વધારે સંતળવા નથી દેવાની અને તરત જ આપણે એક ચમચો ભરીને આપણે જે બેટર બનાવ્યું છે તે એડ કરી દઈએ. સ્પેચ્યુલાની મદદથી કે ચમચાની મદદથી આ રીતે સરસ એવું આપણે એને ફેલાવી લેવાનું છે. તો જો આરામથી ફેલાઈ જાય છે અને આપણા ચમચો સ્પેચ્યુલામાં ચોંટતું પણ નથી. તો જો હવે આપણે એને ઉપરથી કવર કરી દઈએ અને નીચેની સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. તો ત્યારે તમે જોઈ શકો છો ઉપરની સાઈડ છે એકદમ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે. તો આપણે એને પલટાવી લઈએ. તો તમે નાસ્તાનો કલર જોઈ શકો છો, મંચુરિયનને પણ ટક્કર મારશે એટલો ટેસ્ટી આ નાસ્તો બને છે. તો જો બંને સાઈડથી સરસ એવો નાસ્તાને શેકી લેવાનો છે. રવાના કારણે નાસ્તો છે એકદમ ક્રિસ્પી બનશે ઉપરથી અને અંદરથી એકદમ સોફ્ટ અને ફ્લફી જાળીદાર બનશે. તો નાસ્તો કાચો ન રહે એ માટે આપણે અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. તો ફરી પાછો હું તમને એક નાસ્તો બની ગયો તો બીજો પણ બનાવીને બતાવી દઉં છું. અને જો પૌવા એડ કરેલા છે અને સાથે રવો છે તો આપણું જો અત્યારે બેટર થોડું વધારે ઘટ થઈ ગયું હોય તો તમે 1 થી 2 ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો. તો જો સરસ એવો નાસ્તો છે એને આપણે ફેલાવી દીધો, સેટ કરી દીધો, ઉપરથી કવર કરી અને સેમ પ્રોસેસ આપણે ફોલો કરવાની છે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય અને એમાં તમને થોડી પણ કંઈક મારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ નાસ્તાનો વિડીયો કેવો લાગ્યો. તો જો આ બીજો નાસ્તો છે એને પણ બંને સાઈડથી આપણે શેકી લીધો અને અહીંયા આપણો નાસ્તા છે એકદમ બનીને રેડી થઈ ગયા છે. એકદમ ઝટપટ બને છે. જો શાકભાજી તમારા તૈયાર હશે તો આ નાસ્તો માત્ર 10 જ મિનિટમાં તમે બનાવીને તૈયાર કરી લેશો. ચલો મળશું હવે આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.